पायल साकरिया और स्मार्ट मीटर के नाम पर लोगों को लूटना बंद करो नारे के साथ वेशु हाउसिंग के निवासी कापोद्रा स्थित डीजीवीसीएल कार्यालय पहुंचे और ऐसा पायल साकरिया ने कहा कि आए दिन स्मार्ट मीटर से बिल राशि में बड़े पैमाने पर बदलाव या गड़बड़ी की गंभीर शिकायतें सामने आती जा रही है, जिसमें वेशु आवास के स्थानीय लोगों को भी इस मामले में परेशानी हो रही है। उसकी फरियाद कोई नहीं सुनता है। ऐसे में पायल साकरिया के नेतृत्व में स्थानीय लोगों ने आज डीजीवीसीएल कापोद्रा में मार्च निकाला और पहले नेताओं के घर और सरकारी कार्यालय में मीटर लगाए जाए, उसके बाद अन्य जगहों पर मीटर लगाए जाए और उन्होंने 2 सवालों के जवाब मांगे। एक तो स्थानीय लोगों से पूछे बिना मीटर क्यों लगाए गए और जवाब दो कि यह मीटर कितने दिनों में हटाओगे। जब अधिकारी जवाब नहीं दे पाए, जब पार्षद पायल और रहीश कार्यालय में बैठकर नारेबाजी कर रहे थे, तभी कापोद्रा पुलिस ने उन सभी को हिरासत में ले लिया और थाने ले गई। जी આજે હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગરસેવક શ્રી એવા કુંદનબેન અને મનીષાબેન પણ છે અને આજે સુડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશને કોઈ પણ પૂછવામાં નથી આવ્યું સ્માર્ટ મીટર લગાવે કે ના લગાવે વગર પરવાનગીએ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ। મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવાયા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવાયા અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યાએ ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહીંયા પણ સ્માર્ટ મીટર નથી તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે। તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે ડીજીવીસીએલ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ। જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે। આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પહેલા તમે 300 યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂંટ કરવાનું કાવતરું છે એ બંધ કરો।